હેલો ફેમિલી, કેમ છો બધા? મજામાં? આજના મારા નવા વ્લોગમાં તમારું સ્વાગત છે. વ્લોગમાં છેલ્લે સુધી રહેજો અને સૌને મારા જય શ્રી કૃષ્ણ. ગાઈસ, તો મારી ઓલી પહેલાંની ચેનલ થઈ ગઈ હતી ડિલીટ, એમાં વ્લોગ્સ એ બધા વહી ગયા છે. તો તમે, મને ખબર છે કે સારો સપોર્ટ કર્યો, તો આ ચેનલમાં તમે સપોર્ટ કરજો ગાઈસ. અને ગાઈસ, આજે હું જવાનું છું ટીમ્બી, એટલે કે મારા દાદીનું શ્રાદ્ધ છે. તો હું તમને બધું જ ત્યાંનું વ્યૂ દેખાડી, તો વ્લોગમાં છેલ્લે સુધી રહેજો. તો ગાઈસ, રસ્તામાં રોકડિયા હનુમાન દાદાનું મંદિર આવી ગયું હતું, તો આપણે ચાલો હનુમાન દાદાના દર્શન કરી લઈએ. તો હવે આપણે મંદિરમાં એન્ટર થઈ ગયા છે. હવે હું તમને હનુમાન દાદાના દર્શન કરાવી દઉં. તો ગાઈસ, મેં હનુમાન દાદાના દર્શન કરી લીધા છે. તમે કરી લીધા હોય તો મને કોમેન્ટ કરી દેજો. તો ગાઈસ, આ છે હનુમાન ચાલીસા. તમે પુશ કરીને હનુમાન ચાલીસા વાંચી લેજો ગાઈસ. તો ગાઈસ, પછી અમે ત્યાંથી નીકળી ગયા હતા અને રસ્તામાં ઘણા બધી વ્યૂ આવતા હતા, એટલે મેં કીધું તમને પણ દેખાડી દે વ્યૂ. હા, તો ગાઈસ, આ છે ગામડાનો છોકરો આગળ ગયો, તમે જોયો જ હશે. તો ગાઈસ, હું રસ્તામાં જતો હતો ને મેં ઘેટા અને બકરા જોઈ લીધા. તો ગાઈસ, થોડીક જ વારમાં હવે ટીમ્બી પહોંચી જશું આપણે. તો ગાઈસ, હવે ટીમ્બી આવી ગયા છે આપણે. તમે જોઈ જ શકો છો કે એન્ટ્રીનો ગેટ કેવો છે. તો ગાઈસ, હવે આપણે ટીમ્બીમાં એન્ટર થઈ જ ગયા છે. તો ગાઈસ, અમે હવે અહીંયા પહોંચી ગયા છે. અહીંયા બ્રાહ્મણના બેન પણ આવી ગયા હતા. તો ગાઈસ, આ મારા દાદા અને દાદી છે ગાઈસ. તો આજે દાદીનું શ્રાદ્ધ હતું, જેમ કે તમે જોઈ જ શકો છો ગાઈસ. તો ગાઈસ, અત્યારે ગરમા ગરમ ભજીયા થઈ રહ્યા છે, તમે જેમ કે જોઈ જ શકો છો. તમને આ ભજીયા ભાવતા હોય તો મને કોમેન્ટ કરી દેજો. આ છે આજનું મેનુ: લાડવા, ભજીયા, રાયતું અને શાક અને ઘણા બધા અથાણા. પછી હું રસોડામાં આવ્યો તો અંદર ગરમા ગરમ ભજીયા બની રહ્યા હતા. તો ગાઈસ, હવે બ્રાહ્મણના બેન જમવા બેઠી ગયા છે. હા, તો ગાઈસ, અમારે ટીમ્બીમાં બધે કોર મોર આવે, તો તમે પણ મોર જોઈ લો. તમને મોર ગમતા હોય, જાણે આમ તો બધાને મોર ગમતા હોય, પણ તમને ગમતા હોય તો કોમેન્ટ કરજો અને લાઈક કરજો. ગાઈસ, હવે હું આવી ગયો તો ટેરેસ ઉપર, અને અહીંયા મસ્ત વરસાદવાળું વાતાવરણ હતું, અને વરસાદ થોડો ઘણો છાંટા ચાલુ થઈ ગયા હતા, અને અહીંથી વ્યૂ પણ મસ્ત દેખાતો હતો. તો ગાઈસ, આવા વાતાવરણ હતું એટલે મેં ખાઈ લીધું હતું આઈસ્ક્રીમ. વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો.